આપ સૌ વિદ્યાર્થીઓનું ફરીથી એકવાર હું પાઠશાળા આગળ હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે જોવા જઈ રહ્યા છે દ બ્રોગલી તરંગ લંબાઈ અને હાઇઝનબર્ગ અનિશ્ચિતતાના સિદ્ધાંત પર આધારિત કેટલાક અગત્યના સૂત્ર અને તેના પર આધારિત કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા અને ભવિષ્યમાં પૂછાઈ શકે એવા MCQs ની પ્રેક્ટિસ। તો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ છીએ આપણો લેક્ચર। સૌથી પહેલા આપણે નજર મારીશું કેટલાક ઇમ્પોર્ટન્ટ સૂત્રની ઉપર। ઇલેક્ટ્રોનનો દ્વૈત સ્વભાવ એટલે કે દ બ્રોગલી સંકલ્પના અને હાઇઝનબર્ગ પર આધારિત ઇમ્પોર્ટન્ટ સૂત્ર। વિદ્યાર્થી મિત્રો, આપણે ઇલેક્ટ્રોનનો દ્વૈત સ્વભાવ શરૂ કરીએ એની પહેલા આપણે એક વસ્તુ એના ઉપર ચર્ચા કરી લઈએ। આપણે દરેક જણ જાણીએ છીએ કે જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એ વિદ્યુત ચુંબકીય તરંગની પાસે બે પ્રકૃતિ છે। એક પ્રકૃતિ જેને આપણે કહીએ છીએ તેની તરંગ પ્રકૃતિ અને બીજી પ્રકૃતિ જેને આપણે કહીએ છીએ તેની કણ પ્રકૃતિ। દ બ્રોગલીએ વિદ્યુત ચુંબકીય તરંગનો દ્વૈત સ્વભાવ બહુ સારી રીતે સમજાવેલો છે। એમાં આપણે બોલતા હોઈએ છીએ કે જે પ્રકાશ છે, જે વિકિરણ છે, એની પાસે તરંગ પ્રકૃતિ છે। કારણ કે વાસ્તવમાં તમે જોવા જાઓ તો વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગ, વિકિરણને તરંગ જ કહેવાય ને। અને આપણા વૈજ્ઞાનિક આપણને એવું કહે છે કે જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એ કણ પ્રકૃતિ પણ ધરાવે છે। તો પાછળથી આપણે વિચાર કર્યો કે જો તરંગ પાસે કણ પ્રકૃતિ હોઈ શકે તો કણ પાસે પણ તરંગ પ્રકૃતિ હોવી જોઈએ કે ના હોવી જોઈએ? અને આજે આપણે ચર્ચા એના ઉપર જ કરવાની છે। ઇલેક્ટ્રોન। ઇલેક્ટ્રોન એટલે કે દળ ધરાવતો નાનામાં નાનો કણ। ઇલેક્ટ્રોન એ દળ ધરાવતો નાનામાં નાનો કણ છે। તો કોમન છે કે ભાઈ એ કણ છે તો એની પાસે તરંગ પ્રકૃતિ પણ હોવી જોઈએ। કારણ કે તરંગ પાસે જો કણ પ્રકૃતિ છે તો કણ પાસે તરંગ પ્રકૃતિ હોવી જોઈએ। અને જ્યારે પ્રેક્ટિકલો થયા તો આપણને ખબર પડ્યું કે જેટલા પણ કણ છે અથવા તો દળ ધરાવતા જેટલા પણ પદાર્થ છે એ દરેક પદાર્થ પાસે કણની સાથે સાથે તરંગ પ્રકૃતિ પણ આવેલી હોય છે। અને હવે આપણે એ જે કણ છે જો એની પાસે તરંગ પ્રકૃતિ છે તો એ તરંગ પ્રકૃતિ માટેના કેટલાક સમીકરણ એની ચર્ચા આપણે અહીંયા કરવાની છે। બીજી એક વસ્તુ તમે લોકો જાણી લો કે કોઈ પણ કણ જ્યારે સપાટી પર અથડાય ત્યારે તે કણ પ્રકૃતિ ધરાવે, પણ જ્યારે તે રસ્તામાં ગતિ કરતો હોય તો તેની પ્રકૃતિને તમારે તરંગ પ્રકૃતિ સમજવી। કારણ કે વસ્તુ એક જ છે અને પ્રકૃતિ એની પાસે બે છે, કણ અને તરંગ। તો સવાલ ઉઠે કે ક્યારે તમારા પદાર્થ પાસે કણ પ્રકૃતિ હશે અને ક્યારે તમારા પદાર્થ પાસે તરંગ પ્રકૃતિ હશે? તો તમારે યાદ રાખવાનું, જ્યારે તમારો પદાર્થ ગતિ કરતો હોય તો તેની પાસે તરંગ પ્રકૃતિ, અને ગતિ કરતા કરતા જ્યારે તે કોઈ જગ્યા પર અથડાય તો અથડાતી વખતે તેની પાસે કઈ પ્રકૃતિ હશે? કણ પ્રકૃતિ। ગતિ દરમિયાન તેની પાસે હશે તરંગ પ્રકૃતિ અને અથડામણ દરમિયાન તેની પાસે તમારે માની લેવાનું છે કે કણ પ્રકૃતિ છે। ઓકે, તો ફરીથી એકવાર, વિદ્યુત ચુંબકીય તરંગ એની પાસે તરંગ પ્રકૃતિ પણ છે અને એની પાસે કણ પ્રકૃતિ પણ છે। અને એ વસ્તુ આપણને ખબર પડેલી યાદ કરો ફોટોઇલેક્ટ્રિક અસર પરથી। જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગ ધાતુની ઉપર આપાત થયો તો આપાત થઈને ઇલેક્ટ્રોનને મુક્ત કરે છે। હવે તરંગ કઈ રીતે ઇલેક્ટ્રોનને મુક્ત કરી શકે? જો તરંગ કણ સ્વરૂપે હોય તો જ કણ કણ સાથે અથડાય અને કણને મુક્ત કરી શકે ને। પણ જો વાસ્તવમાં તમારું તરંગ તરંગ જ હોત તો તે ધાતુ સાથે અથડાયા બાદ ઇલેક્ટ્રોનને મુક્ત ન કરતી હોત। પણ આપણા વૈજ્ઞાનિકોએ જોયું કે જ્યારે તરંગ કોઈ ધાતુની ઉપર આપાત થાય છે તો ધાતુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે। ઇલેક્ટ્રોન એટલે કે કણ મુક્ત થાય છે। અને કણને મુક્ત કોણ કરી શકે? કણને મુક્ત કણ જ કરી શકે। એનો મતલબ કે આપણા વૈજ્ઞાનિકે વિચાર્યું કે એ જે તરંગ છે ને એ તરંગ પાસે કણ પ્રકૃતિ પણ હોવી જોઈએ અને એને કહેવાય છે વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ। તો વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા તો તરંગ એની પાસે બે પ્રકૃતિ છે, તરંગ અને કણ। તો એ જ રીતે કણ પાસે પણ બે પ્રકૃતિ છે। કઈ? કણ અને તરંગ। હવે આપણે ચર્ચા કરી લઈએ કણ માટે
તરંગ લંબાઈ અને એના પર આધારિત કેટલાક સૂત્રની. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજી ગયા છે કે આપણો આજે ઇલેક્ટ્રોન કે જે કણ છે એની પાસે તરંગ સ્વરૂપ પણ અસ્તિત્વ ધરાવે છે. જો એ તરંગ સ્વરૂપ અસ્તિત્વ ધરાવતું હશે તો એવું જોવા મળ્યું છે કે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ તેના વેગમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે કણની તરંગ લંબાઈ વેગમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સાથે સાથે ચલે છે કણીને બરાબર મૂકો તો અચળાંક આવે છે h, જેને આપણે પ્લાન્ક અચળાંક તરીકે ઓળખીએ છીએ. તો λ h/p, જ્યાં p એટલે કે વેગમાન, વેગમાનનું સૂત્ર આપણે બધા જાણીએ છીએ, p mv. તો એની કિંમત તમે અહીંયા મૂકી દેશો તો p ની જગ્યા પર તમે લખી નાખો mv. સૂત્ર તૈયાર થઈ ગયું, λ h/mv. અહીંયા તમને લોકોને વેગ આપે, તમને દળ આપે, તમને તરંગ લંબાઈ શોધવાની કે શોધી શકાય કે ના શોધી શકાય, તો એવા દાખલાઓ આવશે. બીજું, આ જે નિયમ છે તે સૂક્ષ્મ કણને લાગુ પડે છે, મોટા કણ માટે બહુ લાગુ પડતો નથી. હકીકતમાં તો બધા જ માટે લાગુ પડે છે, પણ જો તમે મોટા મોટા પદાર્થોની વાત કરો ને તો વિદ્યાર્થી મિત્રો મોટા મોટા પદાર્થના દળ મોટા હોય. અને અહીંયા તમે સૂત્ર જુઓ, દળ અને તરંગ લંબાઈ એ બંનેનો જે સંબંધ છે તે વ્યસ્ત છે. દેખાય છે ને, બંનેનો સંબંધ વ્યસ્ત છે. અને જો સંબંધ વ્યસ્ત હોય તો તેનો મતલબ શું થાય? જો એક મોટું હોય તો બીજું નાનો થઈ જાય કે ના થઈ જાય? તો વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ પદાર્થ મોટા મોટા છે એ મોટા મોટા પદાર્થના દળ વધારે હોય. અને મોટા મોટા પદાર્થના જો દળ વધારે હોય તો તેમની તરંગ લંબાઈ બહુ જ ઓછી હોય. તમે વાત કરો ઇલેક્ટ્રોનની અને તમે વાત કરો આપણી. હવે આપણું દળ ઇલેક્ટ્રોનની સરખામણીમાં કેટલું બધું વધારે છે, બહુ જ બધું વધારે છે. અને જો આપણું દળ બહુ જ બધું વધારે હોય તો આપણી જે તરંગ લંબાઈ છે તે બહુ જ બધી ઓછી કહેવાય કે ના કહેવાય? હવે તમે જ વિચાર કરો, આપણી તરંગ લંબાઈ કેવી છે? ઓછી. આપણી તરંગ લંબાઈ કેવી છે? ઓછી, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તમારી સામે હું અત્યારે હલનચલન કરી રહ્યો છું, દેખાય છે ને? તમે મને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા જોઈ શકો છો. હું હલનચલન કરું છું, પણ મારું દળ બહુ જ બધું વધારે છે ને, જેના પરિણામે મારી તરંગ લંબાઈ ખૂબ જ ઓછી થઈ ગઈ છે. માટે તમે લોકો મારું તરંગ સ્વરૂપ જોઈ શકતા નથી. જ્યારે મારી જગ્યા પર અહીંયા ઇલેક્ટ્રોન હોત અને ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરેત, ગતિ કરેત, તો તમે ઇલેક્ટ્રોનનું તરંગ સ્વરૂપ આસાનીથી જોઈ શકેત. કઈ રીતે જોઈ શકાય? કારણ કે ઇલેક્ટ્રોનનું દળ ખૂબ જ નાનું છે, આથી તેની તરંગ લંબાઈ ખૂબ જ મોટી છે. આ સૂત્ર પરથી, બરાબર? જેનું દળ નાનું એની તરંગ લંબાઈ મોટી. તો ઇલેક્ટ્રોનનું દળ નાનું હોવાથી તેની તરંગ લંબાઈ મોટી થઈ જશે અને આરામથી તમે તેના તરંગ સ્વરૂપને જોઈ શકશો, પણ મારું તરંગ સ્વરૂપ તમને દેખાશે નહીં. ટૂંકમાં મગજમાં ફિટ કરી દો, દળ ધરાવતા દરેક પદાર્થ જ્યારે પણ ગતિ કરતા હોય ત્યારે તે લોકો તરંગ તરીકે જ વર્તે છે. સવાલ એ છે, અથવા તો આપણને એક વસ્તુ યાદ રાખવાની, આપણે બધા જ્યારે ગતિ કરીએ, પૃથ્વી પણ સૂર્યની આજુબાજુ ગોળ ગોળ ભ્રમણ કરે છે ને, તો ભ્રમણ કરતી વખતે પૃથ્વી પણ તરંગ સ્વરૂપ ધરાવે છે, પણ પૃથ્વીનું દળ તો બહુ જ મોટું છે ને, આથી તેની તરંગ લંબાઈ આપણે જોઈ શકતા નથી, બહુ જ નાની હોય. આથી આપણને લાગતું નથી કે તરંગ સ્વરૂપ ધરાવે છે. પણ મગજમાં હવે તમારે ક્લિયર કરી નાખવાનું કે જેટલા પણ પદાર્થ દળ ધરાવતા હશે, જ્યારે તે લોકો ગતિ કરતા હોય ત્યારે તરંગ પ્રકૃતિ ધરાવે છે. પણ જેના દળ મોટા છે એમની તરંગ લંબાઈ નાની હોવાથી તેમની તરંગ પ્રકૃતિને આપણે જોઈ શકતા નથી. પણ તરંગ પ્રકૃતિ છે ખરી. એટલે મેં અહીંયા લખેલું છે કે આ નિયમ સૂક્ષ્મ કણને તમારે લાગુ પાડવાનો, હમણાં મોટા કણ માટે એટલો બધો લાગુ પડશે નહીં. અહીંયા મેં એ જ લખેલું છે કે જેમ જેમ દળનું મૂલ્ય વધે તેમ તેમ તરંગ લંબાઈ ઘટે. પછી બીજું તમે જોઈ શકો છો કે પદાર્થના વેગ અને તરંગ લંબાઈ એ બેને પણ વ્યસ્ત પ્રમાણમાં સંબંધ છે.
આથી વેગ વધે તો પણ તરંગલંબાઈ ઘટશે અને દળ અને વેગ બંનેનું મૂલ્ય વધે તો પણ તરંગલંબાઈનું મૂલ્ય ઘટે છે. તો આટલા પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયા. બીજું, હવે તમારો ઇલેક્ટ્રોન માની લો કે ગતિ કરી રહ્યો છે. માની લો કે તમારો ઇલેક્ટ્રોન v વેગથી ગતિ કરી રહ્યો છે. તો v વેગથી ગતિ કરતા ઇલેક્ટ્રોન પાસે કંઈક અને કંઈક ગતિ ઊર્જા પણ હોવાની. તો અહીંયા એક સૂત્ર મેં તમને લોકોને આપેલું છે, ઇલેક્ટ્રોનની તરંગલંબાઈ અને તેની ગતિ ઊર્જાને સાંકળતું સમીકરણ. તો λ h છેદમાં વર્ગમૂળમાં 2m/ke, જ્યાં ke નો મતલબ થશે કાઇનેટિક એનર્જી અથવા તો ગતિ ઊર્જા. તો વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોનની તરંગલંબાઈ અને ગતિ ઊર્જાને સાંકળતું સમીકરણ આ પણ તમારે મોઢે કરવાનું છે. બીજું સૂત્ર આપેલું છે મેં તમને, λ બરાબર h ના છેદમાં વર્ગમૂળમાં 2m/qv, જ્યાં q એ વિદ્યુત ભાર છે અને v એ સ્થિતિમાન છે. તો દરેક જણ નોટ કરી લેશે. λ બરાબર h ના છેદમાં વર્ગમૂળમાં 2m/qv, એમાં q એ તમારો વિદ્યુત ભાર અને v એ તમારું સ્થિતિમાન થશે. આ બધા સૂત્રો MCQs ની અંદર આવશે એટલે દરેક જણે મોઢે કરી નાખવાના. વિદ્યુત ભાર, વિદ્યુત સ્થિતિમાન આપે, તરંગલંબાઈ શોધવાનું કહે તો આ સૂત્ર યુઝ કરો. તરંગલંબાઈ આપે અથવા તો ગતિ ઊર્જા આપે, દળ આપે અને તરંગલંબાઈ શોધવાનું કહે તો આ સૂત્ર યુઝ કરો. વેગ અને દળ આપે, લેમ્બડા શોધવાનું કહે તો આ સૂત્ર યુઝ કરો. તો આ રીતે આપણે યુઝ કરીશું સૂત્રોને. હવે આપણે બોહર અને દ બ્રોગલી એ બેની વચ્ચેનું એક રિલેશન ચકાસીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે બોહર નામના વૈજ્ઞાનિકે આપણને એવું કીધું કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. હવે જે વર્તુળાકાર કક્ષા છે, જો વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા r હોય તો તેનો પરિઘ 2πr થાય. અને યાદ રાખજો, ઇલેક્ટ્રોન જે પણ કક્ષામાં ભ્રમણ કરતો હોય એ કક્ષાનો પરિઘ તરંગલંબાઈના પૂર્ણ ગુણાંકમાં હોય છે. ઇલેક્ટ્રોન જે કક્ષામાં પરિભ્રમણ કરે છે એ કક્ષાનો પરિઘ ઇલેક્ટ્રોનની તરંગલંબાઈના પૂર્ણ ગુણાંકમાં હોય છે. ઇલેક્ટ્રોનની જગ્યાએ શબ્દ વાપરું છું કણ. કણ જે પણ વર્તુળાકાર પથ ઉપર ગતિ કરે છે એ વર્તુળાકાર પથનો પરિઘ એ કણની તરંગલંબાઈના પૂર્ણ ગુણાંકમાં હોય છે. લેમ્બડાની વેલ્યુ આ જે છે એને આપણે અહીંયા મૂકી દઈશું h/mv, અને આના પરથી આપણે mvr ને કરતા બનાવીશું તો સૂત્ર તૈયાર થઈ જાય છે mvr બરાબર nh/2π. આની ચર્ચા આપણે આગળ શરૂઆતના લેક્ચર્સમાં કરેલી છે. આપણે એવું કહેતા હતા કે ઇલેક્ટ્રોન ફક્ત એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે જ્યાં તેનું કોણીય વેગમાન mvr h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. વિદ્યાર્થી મિત્રો, mvr એ તમારું કોણીય વેગમાન છે. કોણીય વેગમાન જેમાં mv નો મતલબ p થાય અને r એ તમારી ત્રિજ્યા થાય. કોણીય વેગમાન L બરાબર pr. કોણીય વેગમાનની સંજ્ઞા વિદ્યાર્થી મિત્રો L લઈશું, આપણે આગળ જોઈશું. પણ અત્યારે તમારે યાદ રાખવાનું છે કે mvr એ તમારો કોણીય વેગમાન છે જે h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. બીજા 3 સૂત્ર મેં તમને લોકોને અહીંયા આપેલા છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને આલ્ફા કણ માટે. આલ્ફા કણ વિદ્યાર્થી મિત્રો એટલે કે તમારો હિલિયમ 24 સમજવો. જ્યારે પણ આલ્ફા કણની વાત કરું ને તો આલ્ફા કણનો મતલબ તમારે સમજવાનું હિલિયમ 24. હિલિયમ 24 નો મતલબ તો દરેકને ખબર છે ને, નીચે લખાય તે પરમાણ્વીય ક્રમાંક, ઉપર લખાય તે પરમાણ્વીય દળ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઇલેક્ટ્રોન, પ્રોટોન અને આલ્ફા માટે
સ્થિતિમાનનો સંબંધ આપેલો છે. જો તમને લોકોને એવું કહેવામાં આવે કે ઇલેક્ટ્રોન 10 વોલ્ટના સ્થિતિમાન માંથી પસાર થાય છે તો તેને ઇલેક્ટ્રોન પર 10 વોલ્ટનું સ્થિતિમાન અપ્લાય કરવામાં આવે છે તો હવે તેની તરંગલંબાઈ કેટલી હશે? તો સ્થિતિમાનની કિંમત અહીંયા મૂકવાની તો તરંગલંબાઈ સીધી જ તમને એંગસ્ટ્રોમમાં મળી હશે. એવી રીતે પ્રોટોન માટે કહેતો આ સૂત્ર વાપરવાનું, આલ્ફા માટે કહેતો આ સૂત્ર વાપરવાનું. આ ત્રણ સૂત્રમાં સ્થિતિમાનની કિંમત આપેલી હોય તો લેમ્બડા મળે, લેમ્બડાની કિંમત આપેલી હોય તો સ્થિતિમાન પણ મળી શકે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો હાઇઝેનબર્ગ અનિશ્ચિતતાનો સિદ્ધાંત યાદ કરો. શું કોઈને યાદ છે હાઇઝેનબર્ગ અનિશ્ચિતતાનો સિદ્ધાંત? બોલો. કોઈ એક જ સમયે ઇલેક્ટ્રોનનું સ્થાન અને તેના વેગ એને ચોક્કસ રીતે નક્કી કરી શકાતો નથી. એને જ કહેવામાં આવે છે હાઇઝેનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. એમાં આપણે એવું બોલતા હતા, શું બોલતા હતા? જ્યારે તમે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવાની કોશિશ કરો છો તો વેગ બદલાઈ જાય, વેગ નક્કી કરવાની કોશિશ કરો તો સ્થાન બદલાઈ જાય. એનો મતલબ છે કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને તેનો વેગ કોઈ એક ચોક્કસ સમયે જ માપી શકાતો નથી. કોઈ એક ચોક્કસ સમયે ઇલેક્ટ્રોનનો વેગ અને સ્થાન બંને સાથે માપી શકાતા નથી. એકને માપવા જાવ તો બીજો બદલાય, બીજાને માપવા જાવ તો પહેલો બદલાઈ જાય. અને એના પરથી હાઇઝેનબર્ગ નામના વૈજ્ઞાનિકે સૂત્ર આપેલું ડેલ્ટા x ડેલ્ટા p ગ્રેટર ધેન ઇક્વલ ટુ h/4π. p ઇઝ ઇક્વલ ટુ mv થાય ને તો એનું સાદુરૂપ આપેલું છે, m ને છેદમાં લઈ ગયો છું. આથી ડેલ્ટા x ડેલ્ટા v ગ્રેટર ધેન ઇક્વલ ટુ h/4π. આ બે સૂત્ર તમે લોકો પણ જાણતા હશો, તમે થિયરીમાં જોયું પણ હશે. તો હાઇઝેનબર્ગના આવે સૂત્ર મોઢે કરવાના છે. તો આ હતા આપણા આજના ઇમ્પોર્ટન્ટ કેટલાક સૂત્ર. એને એકવાર તમે નોટ કરી લો. પછી આપણે નેક્સ્ટ આગળ વધીએ છીએ, જેમાં આપણે કેટલાક દાખલાઓની પ્રેક્ટિસ કરી લઈએ. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ એના ઉપર આધારિત કેટલાક ઇમ્પોર્ટન્ટ દાખલા. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલો દાખલો અહીંયા જોજો. ત્રીજી અને ચોથી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના તરંગની સંખ્યા ગણો. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખવાની, જે તમારી કક્ષાનો નંબર છે એટલા જ તરંગ તમને એ કક્ષામાં ઇલેક્ટ્રોન આપશે. મગજમાં ફિટ કરવાનું. 2πr એટલે કે પરિઘ ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા પરથી જો વિદ્યાર્થી મિત્રો આપણને બધાને ખબર છે કે ઇલેક્ટ્રોન જે પણ કક્ષામાં પરિભ્રમણ કરતો હોય તે કક્ષાનો જે પરિઘ છે એ n લેમ્બડા જેટલો હોય છે, જે હમણાં જ મેં તમને આગળ સૂત્રો બતાવેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો જો તમારો ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં ભ્રમણ કરતો હોય તો અહીંયા 4 લખી દો. તો વિદ્યાર્થી મિત્રો એનો જે પણ પરિઘ છે એ પરિઘ પર તમને 4 લેમ્બડા જોવા મળશે. લેમ્બડાનો મતલબ થાય તરંગ લંબાઈ. અને એ 4 તરંગ લંબાઈ કેવી રીતે બનાવવાની તેને ધ્યાનથી જો. માની લો કે આ તમારી ચોથી કક્ષા છે, તો એ ચોથી કક્ષામાં 4 તરંગ લંબાઈ પાડીશું. જોજો, 1 પૂરી થઈ ગઈ, અહીંયાથી નીકળ્યા, ફરી પાછા અહીંયા આવી ગયા, પછી 2 3 અને 4. સોરી, ચાર તરંગ લંબાઈ કેવી રીતે બનાવવાની જોઈ લેજો ફટાફટ. થઈ ગઈ 1 2 3 and 4. તરંગ લંબાઈ તમને ગણાવો જોવો. અહીંયાથી તમે શરૂ થયા, ઉપર ગયા, ફરી પાછા 0, પછી નીચે ગયા, ફરી પાછા અડેકા. આ તમારી એક તરંગ લંબાઈ થઈ.
એના પછી આ તમારી બીજી તરંગલંબાઈ, ઉપર વચ્ચે નીચેથી વચ્ચે. પછી આ તમારી ત્રીજી તરંગલંબાઈ જોવો, અને આ તમારી ચોથી તરંગલંબાઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તરંગલંબાઈ બને. તમારે એ બધામાં વધારે ડીપમાં જવાની જરૂર નથી, તમારે તો ખાલી ડાયરેક્ટ મોડે જ કરવાનું છે. તમારી કક્ષાનો જે પણ નંબર હોય એટલી તમારી તરંગલંબાઈઓ હશે અને એટલા તમારા તરંગ હશે. તો અહીંયા તમને લોકોને પૂછવામાં આવેલું છે ત્રીજી અને ચોથી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના તરંગની સંખ્યા ગણો. તો તમારે આંખો વિચેને સીધી અને સાદી ભાષામાં જવાબ આપવાનો. આન્સર ત્રીજી એટલે કે થર્ડ કક્ષામાં 3 તરંગો અને ફોર્થ કક્ષામાં 4 તરંગો છે. આકૃતિ જોવી હોય તો જોઈ લો ભાઈ, ચોથી કક્ષામાં 4 હોય આ રીતે. ઓકે, અને હું ભૂસી નાખું છું અને ત્રીજી કક્ષા માટે પણ બતાવી દઉં. તો તમે લોકો પોઝ કરીને આને લખી નાખજો. હું ભૂસું છું અત્યારે. ચલો, ત્રીજી કક્ષામાં 3 તરંગ બનાવવાના. કેવી રીતે બનશે? આ 1, આ 2 અને આ 3 થઈ ગયા ને, 1 2 and 3. તો ત્રીજી કક્ષામાં 3 તરંગ, ચોથી કક્ષામાં 4 તરંગ. આવડે કે ના આવડે? પાંચમી કક્ષા હોય તો 5 તરંગ, છઠ્ઠી કક્ષા હોય તો 6 તરંગ, સાતમી કક્ષા હોય તો 7 તરંગ. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રોટોન અને આલ્ફા કણ માટે નીચેના કિસ્સામાં લેમ્બડા ગણો. પ્રોટોન એટલે કે P, આલ્ફા કણ એટલે કે મેં તમને કીધેલો હિલિયમ, બરાબર ને? તો પ્રોટોન એટલે કે P અને આલ્ફા કણ એટલે કે તમારો હિલિયમ. આપણને 1 2 3 અને 4 કિસ્સા આપેલા છે. એ ચારે 4 કિસ્સામાં આપણે તરંગલંબાઈ શોધવાની છે. ચાલો, કિસ્સો નંબર 1. એમાં આપણને કહેવામાં આવેલું છે કે વેગ સમાન. તો વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે થોડી વાર પહેલા સૂત્ર ભણીને આવ્યા છે. કયું સૂત્ર? લેમ્બડા બરાબર h/mv. છે કે નહીં આ સૂત્ર? લેમ્બડા બરાબર h/mv. એમાં આપણને એવું કહે છે કે વેગ સમાન. ચાલો, લેમ્બડા બરાબર h/mv આ સૂત્ર એકવાર આપણે પ્રોટોન માટે વાપરીશું. જો પ્રોટોન માટે સૂત્ર વાપરો તો લખાય લેમ્બડા p h/mp v. હવે અહીંયા vp લખવાની જરૂર નથી, કારણ કે વેગ તો બંનેના સમાન રાખવાના છે, બરાબર ને? એટલે કે પ્રોટોનનો વેગ પણ v રાખીશું અને આલ્ફા કણનો વેગ પણ v જ રાખીશું. આલ્ફા કણ માટે લખીશું લેમ્બડા he, આલ્ફા ને હિલિયમ કહેવાય ને, is equal to h/m. દળ કોનું? હિલિયમનું. અને વેગ કેટલો? v જ રહેશે. સમજ પડી કે ના પડી? હવે આપણે શોધવાનું છે લેમ્બડા ગણો અને લેમ્બડાનો ગુણોત્તર શોધો. લેમ્બડાનો ગુણોત્તર શોધો. આપણે લેમ્બડાનો ગુણોત્તર શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બંનેનો ગુણોત્તર લઈ લઈશું. લેમ્બડા p ના છેદમાં લેમ્બડા he. લેમ્બડા p ના છેદમાં લેમ્બડા he. ચાલો, લેમ્બડા p કેટલા આપેલા છે? h ના છેદમાં mpv અને લેમ્બડા he કેટલા છે? h ના છેદમાં mhev. h કેન્સલ, v કેન્સલ. છેદનો છેદ ઉપર જશે, જવાબ આવશે mhe છેદમાં mp. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે હિલિયમનું દળ, હિલિયમનું જે દળ છે તે પ્રોટોન કરતા 4 ગણો હોય. હિલિયમનું દળ પ્રોટોન કરતા કેટલા ગણું હોય? 4 ગણું હોય. યાદ રાખી લેજો. ના ખબર હોય તો મોડે કરી નાખજો. માસ ઓફ હિલિયમ is 4 times than mass of proton. હિલિયમનું દળ પ્રોટોનના દળ કરતા 4 ગણું હોય. તો આપણે એનો યુઝ અહીંયા કરીશું. જો આના પછી હું ડાયરેક્ટ અહીંયા લખું છું આ જગ્યા પર. શું આવશે? લેમ્બડા p upon લેમ્બડા he is equal to, હિલિયમનું દળ પ્રોટોન કરતા 4 ગણું હોય એટલે કે માસ ઓફ હિલિયમ is equal to 4 માસ ઓફ પ્રોટોન લખાય. 4 માસ ઓફ પ્રોટોન અને છેદમાં mp તેના તે.
MP કેન્સલ થઈ ગયા, ઉપર 4 નીચે કઈ નહીં તો 1, તો ગુણોત્તર તમને લોકોને મળી ગયો લેમ્બડા p છેદમાં લેમ્બડા he નો 4/1. બોલો આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ ગઈ? સૂત્ર યાદ રાખવાના છે અને સૂત્રમાં કિંમતો તમારે ખાલી મૂકવાની છે. એવી જ રીતે વિદ્યાર્થીઓ અહીંયા કીધું છે વેગમાન સમાન હોય ત્યારે. વેગમાન સમાન હોય ત્યારે એનો મતલબ કે આપણે લખી શકીએ કોણ છે? પ્રોટોન. વેગમાનની સંજ્ઞા દરેકને ખબર છે ને p છે, વેગમાનની સંજ્ઞા આપણે p કહીએ છીએ. તો વેગમાન ઓફ પ્રોટોન બરાબર જ વેગમાન ઓફ આલ્ફા. આલ્ફા એટલે કે હિલિયમ. ઓકે, બંનેના વેગમાન સમાન છે અને ત્યારે પણ તમારે તરંગ લંબાઈનો ગુણોત્તર શોધવો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વેગમાન અને તરંગ લંબાઈનું સમીકરણ હમણાં જ આગળ જોઈને આવ્યા છે. સૂત્ર છે લેમ્બડા બરાબર h/p. ખબર છે ને? ચાલો એકવાર આ સૂત્ર લખી નાખીએ આપણે પ્રોટોન માટે. તો લેમ્બડા p h/pp અને હિલિયમ માટે લખું તો લેમ્બડા ઓફ હિલિયમ h/phe. હવે આપણે બંનેનો ગુણોત્તર લઈ લઈએ. એનું સાદું રૂપ અહીંયા આપું છું. લેમ્બડા p ના છેદમાં લેમ્બડા he બરાબર, ચાલો લેમ્બડા p ની કિંમત છે h ના છેદમાં pp અને છેદમાં લેમ્બડા h ની કિંમત છે h ના છેદમાં p ઓફ he. h કેન્સલ થઈ ગયા. બીજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કહીએ છીએ કે pp અને phe પણ સમાન છે. પ્રોટોનનું વેગમાન અને હિલિયમનું વેગમાન પણ સરખું છે. એનો મતલબ કે આ બે પણ સરખા થયા. તો સરખું ઉડે કે ના ઉડે? અને જો એ બધું જ ઉડી જાય તો ઉપર પણ કંઈ ના બચે તો 1, નીચે પણ કંઈ ના બચે તો 1. તો વિદ્યાર્થી મિત્રો, લેમ્બડા p ના છેદમાં લેમ્બડા he નો ગુણોત્તર 1 ના છેદમાં 1 મળે છે. 1/1. આવડે કે ના આવડે? તે પર ફટાફટ આટલું નોટ કરો, પછી આ બધી વસ્તુ પૂછીને હું તમને બીજી બે વસ્તુ સોલ્વ કરાવું છું. ઓકે, તો આગળ વધીએ. હવે આપણે આ બેને સોલ્વ કરીશું. ચાલો ટ્રાય કરીએ, જો જરૂર લાગે તો આ બધી વસ્તુ પૂછીશું. ચાલો હવે આપણને એવું કહે છે કે બંનેની ગતિ ઊર્જા સમાન છે. એટલે કે પ્રોટોનની ગતિ ઊર્જાને કે કહેવાય ને? તો પ્રોટોનની ગતિ ઊર્જા બરાબર હિલિયમ. જો આલ્ફા ને હિલિયમ જ કહેવાય, બરાબર હિલિયમની ગતિ ઊર્જા. વિદ્યાર્થી મિત્રો, ગતિ ઊર્જા અને તરંગ લંબાઈને સાંકળતું સૂત્ર યાદ કરો. હમણાં જોઈને આવેલા લેમ્બડા બરાબર શું થાય? લેમ્બડા બરાબર h ના છેદમાં વર્ગમૂળમાં 2mke. જ્યાં ke ને ગતિ ઊર્જા કહેવાય, બરાબર ને? હવે ગતિ ઊર્જાને ke નહીં કહો, ખાલી k જ કહીશ, બરાબર ને? એ પણ ચાલે. ગતિ ઊર્જાને ખાલી આપણે k કહીશું. તો સૂત્ર છે લેમ્બડા બરાબર h ના છેદમાં વર્ગમૂળમાં 2mk. એકવાર તમે આ સૂત્ર વાપરશો પ્રોટોન માટે અને એકવાર એ જ સૂત્ર વાપરશો હિલિયમ માટે. હવે હું આને પૂછી જ નાખું છું. ચલો આ વસ્તુ તમને આવડશે ને? જો ફરી એકવાર જોઈ લો, વેગમાન સમાન હોય. જો વેગમાન સમાન હોય તો શું કરવાનું? પ્રોટોનનું વેગમાન બરાબર હિલિયમનું વેગમાન લઈ લેવાનું. વેગમાન અને તરંગ લંબાઈને સાંકળતું સૂત્ર લેમ્બડા બરાબર h/p. એકવાર આ સૂત્ર વાપરો પ્રોટોન માટે તો લેમ્બડા p બરાબર h ના છેદમાં pp. લેમ્બડા હિલિયમ બરાબર h ના છેદમાં p હિલિયમ. પછી આ બંનેનો શાંતિથી ગુણોત્તર લેવાનો અને જો લેમ્બડા p ની કિંમત ઉપર મૂકો, લેમ્બડા h ની કિંમત નીચે મૂકો. h ઉડી જશે. સાથે સાથે પ્રોટોન અને હિલિયમના વેગમાન પણ સમાન છે તો એ પણ કેન્સલ થઈ જશે. ઉપર કઈ નહીં, નીચે કઈ નહીં, 1 જવાબ આવી ગયો 1/1. આગળ વધીએ. ચાલો અહીંયા જો તો લેમ્બડાનું આ સમીકરણ એકવાર તમે પ્રોટોન માટે વાપરો તો શું લખાશે? લેમ્બડા ઓફ પ્રોટોન
બરાબર h ના છેદમાં વર્ગમૂળમાં 2 m of proton and k of proton. નંબર 2 હિલિયમ માટે યુઝ કરો. લેમ્બડા ઓફ હિલિયમ is equal to h છેદમાં વર્ગમૂળમાં 2 m of helium અને k of helium. હવે આપણે એનો ગુણોત્તર લઈ લઈશું. તો લેમ્બડા p ના છેદમાં લેમ્બડા h. હવે થોડું ડાયરેક્ટ કરીએ. જો આ બેનો ગુણોત્તર લેશો તો h h કેન્સલ થઈ જશે અને ઉપર કોણ આવશે? જો આની નીચે તમે આને લખવાના છો તો આ પલટાઈ જાય ને, કારણ કે છેદનો પણ છેદ બને તો ઉપર જશે ને. તો તમારો જવાબ આવશે આ રીતે 2m he kh. આ બધા સાદુરૂપો તો આપણે છે ને, આ બધા ગણિતના નિયમો છે જે આપણે 10મામાં 8મામાં 9મામાં 10મામાં જોઈને આવેલા છે, બરાબર ને? તો તમારે આના ભાગ્યા આ કરવાનું છે. જો આના ભાગ્યા આ કરશો તો આ જે છે એ છેદનો પણ છેદ ગણાય, છેદનો છેદ સીધો ઉપર જતો રહે અને આ તો છેદમાં જ આવશે. વર્ગમૂળમાં 2 mp kp. જો વર્ગમૂળમાં 2 કેન્સલ થઈ ગયા. બીજું કે આપણે કહીએ છીએ પ્રોટોનની ગતિ ઊર્જા હિલિયમની ગતિ ઊર્જા સમાન છે, આથી એ પણ કેન્સલ થઈ ગયું. તો ઉપર વર્ગમૂળમાં બાકી કોણ રહ્યું? હિલિયમનું દળ. આપણે બધા જાણીએ છીએ કે હિલિયમનું દળ is equal to 4mp. નીચે બચ્યું વર્ગમૂળમાં mp. mp પણ કેન્સલ થઈ ગયા. ઉપર વર્ગમૂળમાં 4, 4 નું વર્ગમૂળ કેટલું? 2. નીચે વર્ગમૂળમાં કશું નથી બચ્યું તો 1 ગણાય, 1 નું વર્ગમૂળ 1. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ગુણોત્તર મળી ગયો 2/1, એટલે કે 2/1. આપણે કે ના આપણે? અને એવી જ રીતે ચોથો કિસ્સો આપણને કહે છે કે સ્થિતિમાન સમાન હોય. શું સમાન હોય? સ્થિતિમાન. હવે સ્થિતિમાન અને તરંગ લંબાઈ એ બેને સાંકળતો કોઈ સમીકરણ યાદ આવે છે? વિચારો. આપણી પાસે સૂત્ર છે સ્થિતિમાન અને તરંગ લંબાઈને સાંકળતો. હું આને ભૂસી નાખું છું અથવા તો લખું છું. ચાલો આટલામાં, જો જરૂર પડે તો એને કાઢી મૂકીશું. તો ધ્યાનથી જોવાની કોશિશ કરજો. સ્થિતિમાન અને તરંગ લંબાઈ એને સાંકળતો સૂત્ર છે લેમ્બડા is equal to h upon વર્ગમૂળમાં 2m qv. છે કે નહીં આ સૂત્ર? એકવાર તમે આ સૂત્ર વાપરો પ્રોટોન માટે અને એકવાર તેને વાપરો હિલિયમ માટે. ચાલો પ્રોટોન માટે લખવું હોય તો શું લખાશે? લેમ્બડા ઓફ પ્રોટોન is equal to h ના છેદમાં વર્ગમૂળમાં 2 માસ ઓફ પ્રોટોન, q એટલે કે વિદ્યુતભાર ઓફ પ્રોટોન અને v એટલે કે સ્થિતિમાન ઓફ પ્રોટોન. એવી જ રીતે આપણે એ સૂત્ર હિલિયમ માટે વાપરી લઈએ તો h ના છેદમાં વર્ગમૂળમાં 2 માસ ઓફ હિલિયમ, q ઓફ હિલિયમ એન્ડ સ્થિતિમાન ઓફ હિલિયમ. અને હવે આપણે એ બેનો શું લઈ લઈશું? ગુણોત્તર લઈ લઈશું. તો લેમ્બડા p ના છેદમાં લેમ્બડા he બરાબર h કેન્સલ થઈ ગયા. છેદનો પણ છેદ આ ગણાશે જે ઉપર આવી જશે. તો વર્ગમૂળમાં 2m he q he v he છેદમાં આ આવશે 2mp qp mp. હવે વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટપણે કીધું છે કે સ્થિતિમાન સમાન છે. જો સ્થિતિમાન સમાન હોય તો લખી શકું v of p is equal to v of he. p નું અને he નું સ્થિતિમાન સમાન. એનો મતલબ કે vp અને vhe સમાન છે. જો vp અને vhe આ બંને સમાન હોય તો કેન્સલ થાય કે ના થાય? 2 કેન્સલ થાય કે ના થાય? ચાલો ઉપર વર્ગમૂળ તેનું તે m of he એટલે કે 4m of p લખાય. હિલિયમનું માસ પ્રોટોનના માસ કરતા 4 ગણો હોય. બાજુમાં જે હિલિયમનો વિદ્યુતભાર, વિદ્યાર્થી મિત્રો મગજમાં ફિટ કરી નાખો. હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન હોય. યાદ રાખો હિલિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન હોય. હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન માટે તેનો વિદ્યુતભાર q એ 2 ઇલેક્ટ્રોન જેટલો હોય.
હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન છે, આથી તેનો વિદ્યુતભાર 2 ઇલેક્ટ્રોન જેટલો હોય. હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન છે, આથી તેનો વિદ્યુતભાર 1 ઇલેક્ટ્રોન જેટલો હોય. હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન છે, આથી તેનો વિદ્યુતભાર 2 ઇલેક્ટ્રોન જેટલો હોય. તો હિલિયમનો વિદ્યુતભાર આપણે લખીશું 2 ઇલેક્ટ્રોન છેદમાં વર્ગમૂળ તેનું તે mp તેના તે. અને પ્રોટોનનો વિદ્યુતભાર 1 ઇલેક્ટ્રોન એટલે કે e લખાય કે ન લખાય? વર્ગમૂળમાં mp કેન્સલ, વર્ગમૂળમાં ઇલેક્ટ્રોન કેન્સલ. ઉપર શું બચ્યું? વર્ગમૂળમાં ચાલો 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2. 4 નું વર્ગમૂળ 2 અને 2 નું વર્ગમૂળ વર્ગમૂળમાં 2 થાય. અને છેદમાં કશું બચ્યું નથી, કશું ના બચે તો 1 નું વર્ગમૂળ 1. તો જવાબ આવી ગયો લેમ્બડા p ના છેદમાં લેમ્બડા he is equal to 2 વર્ગમૂળમાં 2 ના છેદમાં 1. નોટ કરી લેજો, 2 વર્ગમૂળમાં 2 ના છેદમાં 1. તો આ રીતના દાખલા તમને લોકોને પૂછાઈ શકે છે. ક્લિયર? તો એકવાર શાંતિથી એને જોઈ લો. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો જોઈએ છે જે ભૂતકાળની AIPMT એટલે કે નીટ ની પરીક્ષામાં પૂછાયેલો. રકમ છે જો ઇલેક્ટ્રોન માટે સ્થાનની અનિશ્ચિતતા વેગમાનની અનિશ્ચિતતા ને બરાબર હોય તો વેગની અનિશ્ચિતતા શોધો. આ દાખલો AIPMT ઓલ ઇન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટ એની અંદર પૂછાયેલો છે, એટલે ઇમ્પોર્ટન્ટ છે. આ રીતના દાખલાની તમારે પ્રેક્ટિસો કરવાની હોય છે. જોજો આને કેવી રીતે ગણીશું. અહીંયા આપણને સ્પષ્ટપણે કહેવામાં આવેલું છે કે ઇલેક્ટ્રોન માટે સ્થાનની જે અનિશ્ચિતતા છે એ વેગમાનની અનિશ્ચિતતાને બરાબર છે. સ્થાનની અનિશ્ચિતતાને ડેલ્ટા x કહેવાશે અને વેગમાનની જે અનિશ્ચિતતા છે તેને ડેલ્ટા p કહેવાશે. સ્થાનની અનિશ્ચિતતા વેગમાનની અનિશ્ચિતતાને સમાન છે, આથી લખીશું ડેલ્ટા x બરાબર ડેલ્ટા p. આપણે દરેક જણ જાણીએ છીએ કે ડેલ્ટા તેના તે p mv. દળ તો ઓલવેઝ અચળ હોય, આથી દળમાં ફેરફાર ન થાય, આથી m ને બહાર કાઢી દો, ડેલ્ટા ને v સાથે લગાડી દો, તો ડેલ્ટા x બરાબર m ડેલ્ટા v. ત્યારબાદ આપણે હાઇસેનબર્ગ અનિશ્ચિતતાના સૂત્રનો ઉપયોગ કરીશું. ડેલ્ટા x ડેલ્ટા v h upon 4 pi m, જે આપણે દરેક જણ જાણીએ છીએ. અહીંયાથી આપણે ડેલ્ટા x ની કિંમત m ડેલ્ટા v મૂકી દઈશું. ડેલ્ટા x m ડેલ્ટા v એની કિંમત આપણે અહીંયા મૂકી દઈશું. ઇન્ટુ ડેલ્ટા v તેના તે h upon 4 pi m. ડેલ્ટા v જેને આપણે લખી શકીએ ડેલ્ટા v વર્ગ. m એને તમે છેદમાં લઈ આવો તો h ના છેદમાં 4 pi m ગુણ્યા m સ્ક્વેર. અને અહીંયાથી તમે વર્ગ કાઢી નાખો તો આખાનું થઈ જશે વર્ગમૂળ. અને સાદુરૂપ થોડું આપી દો. h નું વર્ગમૂળ તો વર્ગમૂળમાં h જ રહેશે. 4 નું વર્ગમૂળ 2 થાય તો 1 ના છેદમાં 2 બહાર આવી ગયા. જો 4 નું વર્ગમૂળ 2 થાય ને તો 2 બહાર આવી ગયા. m સ્ક્વેર નું વર્ગમૂળ m થાય તો m પણ બહાર આવી ગયા. તો
તો ગુણ્યા કરીને વર્ગમૂળમાં બચે છે કોણ h ના છેદમાં પાઈ. તો આ તમને લોકોને તમારા વેગની અનિશ્ચિતતા મળી ગઈ. તો આ રીતના દાખલા પ્રી મેડિકલ ટેસ્ટમાં પૂછાયેલા છે, પીએમટી માં પણ પૂછાઈ શકે છે, સોરી નીટ માં પણ પૂછાઈ શકે છે, જેડબલઈ માં પણ પૂછાઈ શકે છે. જોઈ લો. એના પછી બીજો એક દાખલો તમને લોકોને આપું છું જે તમારે ઘરેથી પ્રેક્ટિસ કરવાની છે. માની લો કે તમને લોકોને એવું કહે છે કે એક કણ માટે વેગની અનિશ્ચિતતા 0.1 એંગસ્ટ્રોમના ચાલો તમને લોકોને એવું કહે છે કે કોઈ એક કણ માટે સ્થાનની અનિશ્ચિતતા એટલે કે ડેલ્ટા x બરાબર 0.1 એંગસ્ટ્રોમ હોય તો વેગની અનિશ્ચિતતા શોધી શકાય કે ના શોધી શકાય? જાતે કરશો ને? કયું સૂત્ર વાપરશો? આ સૂત્ર. ઓકે, સાદુરૂપ આપજો તમારી રીતે અને ઉભા રહો. કણ તરીકે તમે લોકો લઈ લો ઇલેક્ટ્રોનને. કણ તરીકે કોને લેવાનો? ઇલેક્ટ્રોનને. જો કણ તરીકે ઇલેક્ટ્રોનને લેશો તો સૂત્ર આ મૂકશો. ચલો તમારે ડેલ્ટા v શોધવાનું છે. આના પરથી ડેલ્ટા v ને કરતા બનાવો તો ડેલ્ટા v બરાબર શું લખાશે? h ના છેદમાં 4 pi m ડેલ્ટા x. h એ તો પ્લાન્ક અચળાંક છે 6.626 × 10⁻34 ઘાત જૂલ. પછી 4 એટલે કે 4 pi એટલે કે 3.14. m એટલે કે દળ. કોનું દળ લેશો? તો કે મેં તમને કહી દીધું કે કણ તરીકે ઇલેક્ટ્રોન લઈ લો તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું? 9.1 × 10⁻31 ઘાત. ખબર છે ને? અને ડેલ્ટા x એટલે કે સ્થાનની અનિશ્ચિતતા જે તમને આપેલી છે 0.1 એંગસ્ટ્રોમ. પણ એંગસ્ટ્રોમ ને મીટરમાં તમારે ફેરવવાના 10⁻10 ઘાત. સાદુરૂપ બહુ શાંતિથી તમે લોકો આપજો અને તમે તમારો જવાબ મેળવજો. જે આવે એ તમારો જવાબ રહેશે. ઓકે, ક્લિયર થઈ ગયું ને? તો આ રીતના દાખલા પણ પૂછાઈ શકે છે. ઉતારી લો. એના પછી એક સવાલ આ તમારું લખાઈ ગયું છે ને? હું પૂછી નાખું છું. ના લખાયો તો પોઝ કરો અને પોઝ કરીને લખી નાખો. નીચેનામાંથી શું સાચું છે? ઓપ્શન એ ડેલ્ટા x બરાબર 0 હોય તો ડેલ્ટા p બરાબર અનંત. ઓપ્શન બી ડેલ્ટા p બરાબર 0 હોય તો ડેલ્ટા x બરાબર અનંત. ઓપ્શન સી ડેલ્ટા v બરાબર 0 હોય તો ડેલ્ટા p બરાબર પણ 0 અને ઓપ્શન ડી બધા સાચા. બોલો આમાંથી શું સાચું? જો વિદ્યાર્થી મિત્રો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પર આ સવાલ કામ કરે છે. આપણે દરેક જણ જાણીએ છીએ કે જો સ્થાન ચોક્કસ હોય તો વેગમાન અચોક્કસ બને. વેગમાન ચોક્કસ હોય તો સ્થાન અચોક્કસ બને. વિદ્યાર્થી મિત્રો આ જે ડેલ્ટા છે ને, ડેલ્ટા એ ફેરફારને દર્શાવે. ફેરફાર એટલે કે અનિશ્ચિતતાને દર્શાવે. આને વંચાય સ્થાનની અનિશ્ચિતતા. સ્થાનની અનિશ્ચિતતા શૂન્ય છે તો બોલો વેગમાનની અનિશ્ચિતતા અનંત થવાની કે નહીં થવાની? એકની અનિશ્ચિતતા ઓછી થઈ ગઈ તો બીજાની અનિશ્ચિતતા વધી જાય. બીજાની અનિશ્ચિતતા ઓછી થઈ જાય તો એકની અનિશ્ચિતતા વધી જાય. આવું જ કહે છે ને આપણને હાઇઝનબર્ગનો સિદ્ધાંત. એનો મતલબ કે પહેલું વિધાન સાચું છે. સ્થાનની અનિશ્ચિતતા શૂન્ય થઈ ગઈ તો વેગમાનની અનિશ્ચિતતા અનંત થઈ ગઈ. બીજું શું કહે છે? બીજું પણ એવું જ કહે છે વેગમાનની અનિશ્ચિતતા શૂન્ય થઈ ગઈ તો ભાઈ સ્થાનની અનિશ્ચિતતા અનંત થવાની કે નહીં થવાની? એનો મતલબ કે આ બંને સાચા છે. ત્રીજું જુઓ
ત્રીજું એવું કહે છે કે વેગની અનિશ્ચિતતા શૂન્ય તો વેગમાનની અનિશ્ચિતતા શૂન્ય. એ પણ સાચું. કેમ? કારણ કે વેગ પરથી જ વેગમાન મળે ને. p mv. ભાઈ વેગ શૂન્ય તો વેગમાન શૂન્ય, અને વેગનો ફેરફાર શૂન્ય તો વેગમાનનો ફેરફાર પણ શૂન્ય જ હોવાનો ને. એટલે કે વેગનો ફેરફાર શૂન્ય તો વેગમાનનો ફેરફાર પણ શૂન્ય. આ ત્રણે ત્રણ સાચા છે. એટલે ઓપ્શન આવશે તમારો ડી, બધા સાચા. સમજ પડી ને? સ્થાનની અનિશ્ચિતતા શૂન્ય તો વેગમાનની અનંત, વેગમાનની શૂન્ય તો સ્થાનની અનંત, અને વેગની અનિશ્ચિતતા શૂન્ય તો વેગમાનની પણ શૂન્ય જ હોવાની છે. વેગમાનની શૂન્ય તો વેગની પણ શૂન્ય જ હોવાની છે. એના પરથી કહી શકાય કે ત્રણે ત્રણ જવાબ આપણા સાચા છે, બધા સાચા છે. ચેક કરી લો, લખી નાખો. એના પછી આગળ વધીએ. સવાલ: જો a નો વેગમાન b ના વેગમાન કરતા 50% વધુ હોય તો બંનેની લેમ્ડાનો ગુણોત્તર શોધો. ચાલો જાતે સોલ્વ કરવાની એને કોશિશ કરો. કેવી રીતે એને સોલ્વ થાય કરો, જાતે સોલ્વ કરવાની કોશિશ. સ્ટાર્ટ કરીએ. શું કહે છે? a નો વેગમાન b કરતા 50% વધુ છે. a નો વેગમાન b કરતા વધુ છે તો સૌથી પહેલી હું ધારણા b ના વેગમાન માટે કરીશ. ધારો કે b નું વેગમાન બરાબર x. ચાલો આટલી વસ્તુ ક્લિયર થઈ. મેં શું કર્યું? b કરતા વધુ છે તો ધારણા થશે b માટે. તો મેં ધારણા કરી કે ધારો કે b નું વેગમાન છે x. તો a નું વેગમાન શું લખાય? બીજી એક વસ્તુ, b નું વેગમાન જેને હું કહીશ p of b is equal to x. માટે a નું વેગમાન જેને કહીશું p of a બરાબર. હવે ધ્યાનથી સાંભળજો, a નો વેગમાન b ના વેગમાન કરતા 50% વધુ છે. 50% એટલે કે 100 એ 50 વધુ. 100 એ કેટલું વધુ? 50 વધુ. 100 એ 50 વધુ એને 150% કહેવાય કે ના કહેવાય? સમજ પડી હું શું કહેવા માંગુ છું? 50% વધુ એનો મતલબ કે 100 એ 50 વધુ. 100 એ 50 વધુ એટલે કે 150 કહેવાય કે ના કહેવાય? તો આરામથી તમે લખી શકો કે a નું વેગમાન બરાબર pb ના 150%. લખતા શીખજો. 50% વધુ છે એટલે કે 100 એ 50 વધુ. 100 એ 50 વધુ એટલે કે 150 કહેવાય ને. તો લખવાનું કે a નું વેગમાન બરાબર b ના 150%. ચાલો pb નું વેગમાન કેટલું છે? x. તો
તો x ના 150% આવે 150%. ચાલો આને લખાય ના એટલે કે ગુણ્યા અને 150 એટલે કે 150 ના છેદમાં 100. 0 0 ગયા 3 5 15 5 2 10. તો જવાબ આવી ગયો 3/2x અથવા તો 3x/2 એ તમારો a નો વેગમાન મળી ગયો. તો આ તમારું b નો વેગમાન, આ તમારું a નો વેગમાન. આપણે શોધવો છે બંનેની તરંગ લંબાઈનો ગુણોત્તર. ચાલો b ની તરંગ લંબાઈ લેમ્બડા b કહીશું. b ની તરંગ લંબાઈ લેમ્બડા b અને a ની તરંગ લંબાઈ લેમ્બડા a. ચાલો વેગમાન અને તરંગ લંબાઈનો સંબંધ આપણે બધા જાણીએ છીએ. લેમ્બડા h/p. ચાલો a માટે લેમ્બડા લખાશે h ના છેદમાં p a અને b માટે લખવું હોય તો લખાશે h ના છેદમાં p b. હવે આપણે આ બેનો અહીંયા ગુણોત્તર લઈ લઈશું. ચાલો લેમ્બડા a ના છેદમાં લેમ્બડા b, લેમ્બડા a ના છેદમાં લેમ્બડા b. ચાલો આ બેનો ગુણોત્તર કરો. આ બેનો ગુણોત્તર કરશો h ઉડી જશે અને શું લખશો pb ના છેદમાં pa. ખ્યાલ છે ને? જો આ બેનો ગુણોત્તર કરો તો છેદનો છેદ ઉપર જતો રહેશે pb ના છેદમાં pa. pb કઈ ગયા x મળ્યા છે અને pa કેટલા મળેલા છે 3x/2. 3x/2 x કેન્સલ થઈ ગયા, છેદનો છેદ ઉપર જતો રહ્યો, જવાબ આવી ગયો 2 ના છેદમાં 3. તો લેમ્બડા a છેદમાં લેમ્બડા b. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના દાખલા પણ તમને પૂછાઈ શકે છે, તમને આવડવું જોઈએ. 50% વધુ છે. 50% વધુનો મતલબ થાય 150 વધુ. 150 વધુ મતલબ કે 150% લખી નાખવાનું. તો એનું વેગમાન બરાબર pb ના 150% પૂરું. pb નું વેગમાન x છે તો x ના 150%. x ના 150% એટલે કે x ગુણ્યા 150 ના છેદમાં 100% એટલે કે છેદમાં 100. સાદુરૂપ આપો, જવાબ મળી ગયો એનો વેગમાન. ત્યારબાદ આપણે સૂત્ર મૂકીશું x બરાબર h/p. એકવાર આ સૂત્ર a માટે, એકવાર b માટે. બેનો ગુણોત્તર લો a ના છેદમાં b અને આનો ગુણોત્તર લેશો તો જવાબ આવશે pb ના છેદમાં pa. pb ની કિંમત મૂકો, pa ની કિંમત મૂકો, સાદુરૂપ આપો, જવાબ મળી ગયો. તમે લોકોને જો પરીક્ષામાં એવું પૂછે કાલ ઉઠીને કે a નું વેગમાન b ના વેગમાન કરતા 20% ઓછું છે તો શું કરશો? 20% ઓછાનો મતલબ થાય 120 ઓછું અને 100 માંથી 20 જતા રહે, 100 માંથી 20 ઓછું થઈ જાય તો કેટલું બચે? 80 બચે કે ના બચે? તો એવા સંજોગોમાં તમે લોકો લખશો a નું વેગમાન pa બરાબર pb ના 80%. સમજ પડી? હું તમને શું શીખવાડું છું? જરૂરી નથી કે દર વખતે તમને એવું જ કહેશે કે 50% વધે છે, 10% વધે છે, 30% વધે છે. ઘટાડી પણ શકે છે ને. તો ઘટે તો ચિંતા નહીં કરવાની. શું કહે છે લોકો કે 20% ઓછું છે તો 20% ઓછું એટલે કે 120 ઓછું. 120 ઓછું થઈ જાય તો 80% બચે કે ના બચે? તો સિમ્પલ થઈ ગયું. a નું વેગમાન એટલે કે pa એ b ના વેગમાનના 80% છે. b નું વેગમાન x અને 80% એટલે કે 80 ના છેદમાં 100. 0 0 કેન્સલ થઈ ગયા. 2 5 10, 2 ચોક 8. જવાબ આવે 4x ના છેદમાં 5. પણ ક્યારે? જ્યારે તમને એવું કીધું હોય 20% ઓછું થઈ ગયું છે તો તેવા સંજોગોમાં pa તમને આટલું મળશે. અને પછી જે રીતે આ દાખલો સોલ્વ કર્યો pa અને pb મળે પછી જે રીતે આમાં કિંમત મૂકીને ગણતરી કરવાની એવી રીતે તમારે આની પણ ગણતરી કરવી પડે. આપણે કે ના આપણે? તો આ દાખલો તમારે જાતે કરવાનો. કયો દાખલો જાતે કરવાનો? a નું વેગમાન b ના વેગમાન કરતા 20% ઓછું હોય તો લેમ્બડાનો ગુણોત્તર શોધો. ક્લિયર થઈ ગયું ને? તો એકવાર આને કમ્પ્લીટ જોઈ લો, લખી નાખો.